ભગવાન અમથા ફૂલથી રાજી. ચાલો તો જો આજે પૂનમ છે તો અમે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા માટે પાછવડા. તો આજ તો જો આપણે અહીંયા મંદિર આવ્યું છે તો આવી ગયા છીએ મંદિરે ઓરો ખાવા માટે ઘડીક. અને તો જો આપણે આવી ગયા છીએ મઢે દાદાનો દીવો ઘડીક ખમો પછી કરજો, મારે લાશ કાઢવી પડશે ને. તો જો હવે રાજકોટ પહોંચ આવ્યા છીએ. પાડી ગયું બાકી ભગવાન અમથા ફૂલથી રાજી થઈ ગયા છે. એટલા ફૂલ ઉગડે. જય વિષ્ણુ. મીનાબેન ને મંદિરમાં લુગડું નથી એવું કેવું મારે લઈ આવે રે. મીનાબેન લઈ દી. ગાય વાળું નામ લીલું નથી, વાહે પાછળ ઓળ કરવાનું કેવું છે 1 મીટર જેટલા નવે એટલે લઈ લેજે. ગાય વાળું કેવું સરસ પીસવાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. અને મમ્મી જો અહીંયા દીવાબત્તી કરે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. શ્રી કૃષ્ણ. તો સવાર આ 2 મિનિટ ઉભા રહ્યો, આવું જ છું. આરાધ્યા બૂટ પહેરતી આવું. હાલો તો હાલો આરાધ્યાને જો મમ્મી દીવાબત્તી કરે છે ને ભગવાનને જો ફૂલથી શણગાર દીધા છે. હમણાં ફૂલથી બહુ ભગવાનને રાજી થઈ ગયા છે. એટલા ઉગડે. હા એ તો કહું ખવાય હો. હા એ ઓલામાં ભાતે બનાવે છે ને એટલે ખવાય. એ તો કહું હું ખાઉં છું ને હમણાં રોજ હા. તો હાલો આપણે આરાધ્યાને જો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે તો પેલા આરાધ્યાને આપણે મૂકી આપવી અને મમ્મી કરે છે દીવાબત્તી. તો ચાલો આરાધ્યા જો રેડી થઈ ગઈ છે અને બેનપણી પણ રેડી થઈ ગઈ છે જો. તો ચાલો આરાધ્યાને પેલા મૂકી આપવી. અમારે હવારમાં જીવબેન રમવા આવી ગયા છે. હે જીવ રમવા આવી ને તું? હે લઈ લે પાકીટ લઈ લે. એમાં શું છે જો તો અંદર શું છે? આરાધ્યાનું ભર્યું છે ને અંદર બાર્બી. જો બાર્બી છે અહીંયા. જો બાર્બી ક્યાં છે? બાર્બી ક્યાં છે? હે ખોલ તો અંદર શું છે? આમ બધે જોહે પેલા તો જોહે બધે ક્યાં હું છે ઈ. કા શું છે? કીર્તનભાઈ છે ને? ક્યાં છે કીર્તનભાઈ? કીર્તન કેતા કીર્તન તમારા જીવબેન જો રમવા આવ્યા છે એને આવવું જ હોય અમારા ઘરે. કા ભાડે એટલે ઠેકડા મારે. તો જો જીવ રમવા આવી છે ને અમે બધા જો કામ કરીએ છીએ. મમ્મી જો નીચેથી કામ કરીને આવ્યા અને હવે જો અહીંયા એટલું રહ્યું છે તો હવે સાફસૂફ કરી લઈ. હે જીવ કામ કરવું છે ને? હાલે ઢીંગી જોતી છે જોરી ઢીંગી. હાલે આ રઈ જો લઈ લે મોઢામાં નો નાખતી હો નકર રૂછડા અંદર વયા જાહે. તો જો જીવ રમવા આવી છે ને હાલો આપણે જો કામ બધું બાકી છે પડ્યું છે તો ઉપરનું એટલું બાકી છે, બાકી બધું ઉપર નીચેનું તો થઈ ગયું. બચલા માલને થોડુંક બાકી છે તો ચાલો પેલા કામ કરી લઈએ અને જીવને રમવા દઈએ. રમશે ઘડીક ત્યાં આપણે ફટાફટ કામ કરી લઈએ. તો મમ્મીને જો માર્કેટમાંથી આવી ગયા છે. તાજી જો ગરમા ગરમ સેવ ને ફાફડી બનતું હતું ને તો લઈ આવ્યા ને ગુંદી ફાડી ગઈ. તો તાજી ગુંદી હતી તો મને ખાવાની ઈચ્છા થઈ ગઈ તો જો ગુંદી પણ લઈ આવ્યા છે. તો પેલા ગુંદી ગાંઠિયા ખાઈ લઈ પછી રસોઈ બનાવું. રસોઈ તો બધી બની ગઈ છે, ખાલી રોટલી બનાવવાની જ બાકી છે. તો કીર્તનનો સ્કૂલનો ટાઈમે થઈ ગયો છે પણ મને તાજી ગુંદી છે ને તો હું ગુંદી ફાડું ને એટલે મને બહુ ભાવે, મન થઈ જાય ખાવાનું. તો મેં આજ મને થોડી ગુંદી લઈ ગયો એટલે જો ગુંદી લીધી છે ને તો હું ગુંદીને ફાફડી ખાઉં છું પેલા. તો હાલો આવો ગુંદી જેને ભાવતી હોય ગુંદી ખાવા આવી જાઓ. તાજી મસ્ત ગુંદી છે હો. ચાલો તો જો આજે પૂનમ છે તો અમે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા માટે પાછવડા. તો આજ તો જો 2 વ્હીલની સવારી કરી છે. 8 વર્ષ જે 2 વ્હીલર નથી ગયા ગામડે હમણાં. હા એટલે 4 વ્હીલર લઈને જતા હોય કીધું આજ ફ્રી છે, બુધવારની રજા છે તો કીધું 2 વ્હીલર લઈને જઈએ. એટલે જો 2 વ્હીલ લઈને નીકળી ગયા છીએ. તો 2 વ્હીલમાં તો 2 કલાક, 4 વ્હીલમાં તો કલાક જ થાય પણ 2 વ્હીલમાં તો 2 કલાક થાય કેમ કે ધીમું હાલે. એમાં એક્ટિવા એટલે આને ધીમું જ આપવું પડે ને રસ્તા એટલા ખરાબ થઈ ગયા છે ને જો ખાડા ખબડિયા બધે રસ્તા એવા થઈ ગયા છે ખાડા. તો ધીમે ધીમે જમી કારવીને નીકળી ગયા છીએ. તો ધીમે આજા જાય છીએ અને બપોરે ધીમે દર્શન કરવા જાય. અવાજ એટલો
વાહનનો એટલે તમને અવાજ ઓછો આવશે અમારો. તો જો ઘડીક વાર પોરો ખાવા માટે ઊભા રહી ગયા છીએ, ત્રંબા પહોંચી ગયા છીએ. તો વાતાવરણ પણ મસ્ત છે જો. વાદળા જેવું હોય ને એટલે મજા આવે. હા, તડકો ન લાગે. એટલે નક્કી કર્યું કે 2 વ્હીલ લઈને જઈએ, નકર તો 4 વ્હીલ લઈને જ આવતા હતા. પણ આજ સવારનું વાતાવરણ ફરી ગયું છે, વાદળા થઈ ગયા છે મસ્ત એવા. જો કે તડકો તમને ન દેખાય એવું થઈ ગયું છે વાતાવરણ, એટલે મજા આવે 2 વ્હીલ ઉપર. ઠંડો ઠંડો પવન આવે અને ધીમે ધીમે જો આકે જાય છે. તો ઘડીક વાર પોરો ખાવા માટે ઊભા રહી ગયા અને હવે પછી પાછા નીકળશું હમણાં અહીંથી. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. જો આપણે અહીંયા મંદિર આવ્યું છે તો આવી ગયા છીએ મંદિરે પોરો ખાવા માટે ઘડીક, અને માતાજી મહાદેવના દર્શન કરવા માટે. ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા. તો જો આપણે દર્શન કરી લઈ અને ઘડીક પોરો પણ થઈ જાય, કેમ કે 2 વ્હીલમાં કોઈ દી જાજી વાર બેઠા ન હોય ને એટલે થાકી જાય. અત્યારે તો ડંકો ન વગાડાય, ભગવાન હુતા હશે. જય મહાદેવ. મસ્ત મંદિર છે અને જો છાંયો અને બધું બાકડા ને બધું બહુ મસ્ત વ્યવસ્થા સગવડ છે અહીંયા. તો જો આપણે ઘડીક પોરો ખાઈ અને બેસી અહીંયા અને પછી આગળ જઈએ, એટલે ઘડીક પોરો પણ થઈ જાય અને એક ધારા ગાડી ઉપર બેસી ન એકી, કેમ કે વાહો ફાટવા મળે. ઓલી 4 વ્હીલ હોય ને આ 2 વ્હીલ હોય એટલો ફેર પડે. અહીં સમાધિ છે એમ. જો બાકડા અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે. અહીં સવારથી એવો હોય ને તો એમ ટાઈમ વયો જાય એવું છે. મસ્ત જો સરસ મંદિર છે. કેવા તોરણ બોરણ બધું ટંગાય, લાભસૂપ ને બધું મસ્ત. સમાધિ છે, નાનું મંદિર છે પણ બહુ સરસ. જગ્યા બહુ મસ્ત છે. અહીંયા પણ જો સમાધિ છે બાપુની. અહીંયા રહેતા હોય ને બાપુની લોકો, એનું જો સામે ઘર છે. મસ્ત જગ્યા છે, ઝાડવા બાળવા બધું. તો ચાલો ઘડીક વાર આપણે બાકડે બેસી, પોરો બોરો ખાઈ, થોડીક વાર થાક ઉતારી લઈએ, પછી પાછા નીકળશું. જગ્યા બહુ મસ્ત હતી. ઘણી વાર નીકળી પણ 4 વ્હીલ એટલે કાંઈ આવવાનો ટાઈમ ન રહે. આજ 2 વ્હીલ હતી એટલે થોડીક વાર પોરો થઈ જાય ને 2 વાત મંદિર પણ જોવાઈ જાય અને દર્શન પણ થઈ જાય. સામે ધૂણો છે, સમાધિ છે, ધૂણો છે અને ભોળાનાથનું મંદિર છે. અને ગાર્ડન બાર્ડન બહુ મસ્ત છે. તો ચાલો ઘડીક વાર બેસી પછી નીકળશું. તો જો આપણે આવી ગયા છીએ મોઢે. દાદાનો દીવો ઘડીક ખમો પછી કરજો, મારે લાશ કાઢવી પડશે ને. તો જો અહીંયા માતાજીના દીવાબત્તી કરે છે. ફોન શરૂ. માતાજીના દીવાબત્તી કરે છે. નગાર ઓતા ન કરાય, એ રાતે કરાય. રોંઢે ન કરાય. હવે કરજો દાદાને દીવો કરવો હોય તો. મેં લાશ કાઢી લીધી છે. હા જો અહીંયા માતાજીની દીવાબત્તી થાય છે અને આપણે આવ્યા છીએ પૂનમ ભરવા માટે. કોઈ આવ્યું છે? વધેરેલા છે, આવ્યા છે. સવારમાં આવ્યા હોય ને. હે જો બધી બાજુ માંડવી લીલી છે. આ બાજુ બધે માંડવી વાવેલી છે બધી. હા, આ બાજુના પાણી પાવાનું પણ જો આ લોકોએ ચાલુ કરી દીધું છે. આમ જો ચાલુ જ છે પાણી. વરસાદ અઠવાડિયા 10 દિવસ થા કરે. અઠવાડિયા 10 દિવસ તો થઈ ગયો, વરસાદ નથી આવ્યો ને એટલે પાણી પાવાનું બધે ચાલુ થઈ ગયું છે અને લીલી છમ થઈ ગઈ છે માંડવી. તો બધે પાણીના ઓલા ચાલુ જ છે, માંડવી પવાય છે. હા, અઠવાડિયામાં નોરતા આવશે ને ત્યાં બધે માંડવી મળશે ઉપાડવા. તો
કપાસ ને માંડવી બે આ બાજુ જાજુ હોય. તો ચાલો જો આપણે માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા રિટર્ન થઈ રાજકોટ. અને મસ્ત વાતાવરણ થઈ ગયું છે. તડકો ઝરકે નથી લાગતો એટલે મજા આવે છે. હા ત્યાં તો થોડોક ઠાક વધારે લાગતો હતો કેમ કે બેઠા નહોતા ને બપોર વચ્ચે આસપાસ એટલે હોવાનો ટાઈમ હોય નીંદર પણ આવતી હોય. અને અત્યારે વાંધો નથી. હા અવાજ ઓછો આવશે કેમ કે ચાલુ ગાડીએ છીએ એટલે પવન અવાજ નહીં આવે. ચાલો આગળ. તો જો હવે રાજકોટ પહોંચવા આવ્યા છીએ. ટ્રપ્પા આવી ગયું ભાગી છે નજીક છે ને. હવે ટ્રપ્પા પહોંચવા આવ્યા છીએ તો હજી રાજકોટ પહોંચવા તો અડધી કલાક જેવું થઈ જાય. વાગ્યા પોણા હાથ થઈ ગયા ને સવા હાથ રાજકોટ પહોંચી જશે. તો હવે ઠંડો ઠંડો પવન પણ મળી ગયો છે. વાતાવરણ ઠંડી જેવું લાગે છે સાંજે ને સવારમાં ઝાકળ આવે છે. બપોર તડકો એવું વાતાવરણ થઈ ગયું છે. હા શિયાળો જેવું થઈ ગયું ને એટલે આમ થોડીક અત્યારે ઠંડો ઠંડો પવન લાગે છે. અને બધે પાણી ભર્યા હોય એટલે વધારે ઠંડુ ઠંડુ લાગે. બધે નાલે ના બધે પાણી ફૂલ ભર્યા છે. અને જો સુરત નારાયણ દાદા પણ ગળી ગયા છે. આથમી ગયો દી. અને હવે જો ધીમે ધીમે હાલ્યા જાય છે. રોડ હાવ ખરાબ થઈ ગયા છે. મોટા મોટા ખાડા જ પડી ગયા છે. માંડ માંડ ગાડી હાલે એવું બધું છે. ચાલો હવે ધીમે ધીમે પહોંચી જાય. દીકરીને પૂછવીની ચાંદાની વાતો હાલે છે. ઈ કે છે કાલ ચાંદો આમ હતો ને આજ આમ ગયો ગયો એટલે મેં કીધું ચાંદો ફરે નહીં આપણે પૃથ્વી ફરે આપણું ઘર ફરે. હે આખું ઘર જો આમ ફરતું જો આખું ઘર ફરતું હોય આમ ફરે ને એટલે હે ને અંજવાળું થઈ જાય. વળી થોડુંક આમ ફરે ને તે અંધારું થઈ જાય એટલે સમજી લેવાનું દી ઉઈ ગયો ને દી આથમી ગઈ રાત થઈ ગઈ. સમજો પૃથ્વી ફરે ચાંદો ન ફરે અહીંયા જ હોય. પછી પૃથ્વી એટલી ફરતી હોય આપણે કઈ ચાંદો ન ફરે છે. બોગાને કઈ ખબર જ પડતી નથી. હું ભણવા જાશ તું તો ઈ પૂછવી ફરે એમ કે આપણું ઘર ફરતું હોય તો ઈ એમ કે આપણું ઘર તો ફરતું નથી. આપણું ઘર ફરે તું કાલ ટીચરને પૂછ લે ચાંદો ને ઈ ફરે કે આપણે પૃથ્વી આપણું ઘર ફરે એમ કે હો હું ફરે એ આરાધ્યા કાલ ટીચરને પૂછ લેજે ચાંદો ફરે કે આપણું ઘર ફરે એમ કે કઈ એક દી આમ હોય ને એક દી આમ હોય એમ કેમ થાય છે. આજે કાલ આમ ઠેઠ હતા ને આજ આમ વહી ગયા એટલે કે ચાંદો હા એટલે કે ચાંદો ફરે છે. હા એટલે કે ચાંદો ફરે છે એમ કે હું એમ કહેતી તા થોડી નાની હતી તઈ થોડી ને સાંજો મારે હારવાર આવે છે. મારા નાના બાપુ એમ કહેતા કે તું જ્યાં જાણ્યા તારે હારે આવશે કે અમે આમથી આવીને આરાધ્યા સાંજે આવતા હતા ને તો ઈ બાજુ હતો બોલ ગાડી લઈને આવતા હતા ને તો ત્યાંથી આમ આવતો હતો ચાંદામાં આપણે અમારા હારોહાર. સુરત નારાયણ દાદા હોય ને તો ઈ એમ થાય પૃથ્વી ફરે ચાંદો સુરત ને નથી હોય. આરાધ્યા નાની રે એટલે ખબર ન પડે ને કા આરાધ્યા જાય છે પણ તો પૂછી લેવાય આવશે, આવશે, બધું હું ન આવે એવું ને કાલ પૂછી લઈએ પછી મને કહેજે હો. કાલ જઈને સ્કૂલે જઈને મેડમ ને પૂછજે હો. એવી સારું કોણ ચિંતન જોઈશ કીર્તન છે ને અંદર એ રહ્યો અંદર જ છે. ના ના તો ક્યાં ગયો હમણાં જતો ને હજી નીચે ગયો ઉપર કોમ્પ્યુટરમાં ગયો. ઉપર ગયો હશે એ કોમ્પ્યુટર. ફોન તો મારી આગળ છે ક્યાંક લઈને ગયો હોય. તો ચાલો જો જમી લીધું ને ફ્રી થઈ ગયા અને હવે જો થાકી ગયા તો હવે ઊંઘી જાઓ. અને આજના વિડીયોનો એન્ડ તો અહીંયા જ સસ્તાવડાની દુકાને છે વાસવા ગયા બોલ ત્યાં હાલવા ગયા. ફરી ફરી પાછા કાંઈ વાંધો નહીં હાલે જ. હા એ તો હું પણ ભેગી થાવ છું ને હાટું ઓલા બ્લાઉઝ કાપીને લેતા જાય ભૂલી જતા નહીં. બાથરૂમ લાઈટ બંધ કરી દીધી. ચાલો તો આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હા હારું જીવવારે ગઈ સારું લ્યો. તો ચાલો જય સ્વામિનારાયણ.